ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એક બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ અત્યારે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ આપ જોઈ શકો છો. અને જ્યારે આંચકો અનુભવાયો ત્યારે સીસીટીવી કેમેરા સહિત આસપાસના મકાનો પણ ધ્રુજતા દેખાઈ રહ્યા છે. એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો. જ્યારે ભૂકંપ આવ્યો 3:39 વાગ્યા હતા અને ત્યારે ધરાધ્રુજી કંપન અનુભવાયું અને સીસીટીવી કેમેરા પણ હલ્યો. આસપાસ જે બિલ્ડિંગ્સ હતા તેમાં પણ કંપન અનુભવાયું છે. વિંચામ અહીંયા રાખવામાં આવ્યું છે જે પણ અચાનક ભૂકંપના આંચકાના કારણે વાઇબ્રેટ થતું દેખાઈ રહ્યું છે. લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો કારણ કે સુરતમાં વર્ષો પછી આ પ્રકારનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ આંચકાના કારણે આફ્ટર શોક્સ આવી શકે છે, પણ વધારે મોટો કોઈ ભૂકંપ આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર, જેમાં સીસીટીવી કેમેરો હલતો દેખાય છે. જ્યારે 3:39 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો અને આસપાસ મકાનો પણ હલતા દેખાઈ રહ્યા છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પણ આ તરફ મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આણંદ, આંકલાવ, વડોદરાના કેટલાક વિસ્તાર કે જ્યાં ભૂકંપનો આંચકો અનુભવાયો અને લોકોમાં પણ ડરનો માહોલ છે. સુરતમાં વધારે અસર જોવા મળી રહી છે. સુરત જિલ્લાભરમાં લોકો ઘરની બહાર નીકળી ગયા, મકાનની બહાર આવી ગયા, ઓફિસીસની બહાર આવી ગયા. એવું નહોતું કે બહુમાળી ઇમારતો છે ત્યાં જ આંચકો જબરદસ્ત અનુભવાયો, પણ જે અપાર્ટમેન્ટ છે, ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનો અને ઓફિસીસ છે ત્યાં પણ એટલી જ તીવ્રતાથી ભૂકંપનો આંચકો લોકોએ મહેસૂસ કર્યો. આંકડાકીય માહિતી જે પ્રાપ્ત થઈ છે તે મુજબ 2 થી 3 સેકન્ડનો ભૂકંપનો આંચકો અનુભવાયો અને ભરૂચથી લગભગ 60 કિલોમીટરની આસપાસ એપી સેન્ટર છે. રાજપાડીની જૂની ફોલ્ટ લાઇનના કારણે આ આંચકો અનુભવાયો છે. સુરતના ઉધના દરવાજા સિટીલાઇટ વિસ્તારમાં આંચકો અનુભવાયો. આણંદમાં રાજ શિવાલય વિસ્તારમાં આંચકો અનુભવાયો છે. ઓલપાડ તાલુકામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો. तो अगर हम दक्षिण गुजरात की बात करें जहाँ पर आज भूकंप आया तो वो जोन 3 में है. जोन 3 में जो है वो मैक्सिमम भूकंप 6 मैग्नीट्यूड तक का भूकंप आ सकता है. और जोन 3 में ये जो एक्टिविटी है ये जिसे कहते हैं मॉडरेट साइस्मिक, हम इस कैटेगरी में कहते हैं मॉडरेट साइस्मिक जोन है. तो यहाँ छोटे छोटे भूकंप आते हैं और कभी कभी 15-20 साल के अंतराल में एक 4 मैग्नीट्यूड का भी आता है और 5 मैग्नीट्यूड का भी आता है, बट उसकी जो रिटर्न पीरियड है वो लगभग 50 साल से ऊपर है. तो ये एक्टिविटी नॉर्मल है. और अगर इस भूकंप के बारे में हम देखें तो इसका जो केंद्र बिंदु था ये राजपाड़ी, राजपीपला और भरूच के बीच में है. राजपीपला से लगभग 30 किलोमीटर और भरूच से लगभग हम बात करें तो 36 किलोमीटर है इसके बीच में. और ये वहाँ उनके बीच से एक फॉल्ट लाइन जाती है जिसको हम कहते हैं राजपाड़ी फॉल्ट. तो ये जो भूकंप का उद्गम स्थान है वो राजपाड़ी फॉल्ट है. और राजपाड़ी फॉल्ट के बारे में अगर हम बताएं तो इसलिए पिछले 15 साल में जब से हम साइस्मिक मॉनिटरिंग कर रहे हैं इस रीजन की, यहाँ पर कम से कम 15 से 20 छोटे भूकंप रिकॉर्ड किए गए हैं. और ये 15-20 साल में जिसे कहते हैं जब से साइस्मिक मॉनिटरिंग ISR ने शुरू की है तो ये सबसे बड़ा भूकंप है. और इस साल में इस रीजन में 3 भूकंप आए हैं. जैसे अगस्त के महीने में एक 3 मैग्नीट्यूड का 3 की तीव्रता का भूकंप आया था और मई में 1.6 का आया था. बट ये भूकंप इतने छोटे थे कि किसी ने फील नहीं किया होगा. तो लेकिन ये रीजन जो फॉल्ट है इसमें भूकंप छोटे मोटे आते हैं. और ये भूकंप अगर हम पिछले 15 साल की बात करें तो ये 15 साल का सबसे बड़ा भूकंप था इस फॉल्ट लाइन का.